नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणंच सव्वेसिं परमं हवै मंगलम। પહેલો ક્વેશ્ચન છે લતાબેનનો કે કોઈને આત્માનો અનુભવ થાય તો એની ખબર કેવી રીતે પડે કે અમુક વ્યક્તિને આત્માનો અનુભવ થયો છે કે નહીં? હવે એમાં શું છે, આત્માનો અનુભવ થયો હોય તો એના કેટલાક ક્રાઇટેરિયા છે. એમાં પહેલું ક્રાઇટેરિયા એ છે કે એની ચિત્તની દશા નિર્વિચાર અવસ્થામાં આવી જાય. નિર્વિચાર અવસ્થામાં ગયા વગર આત્માનો અનુભવ ન થાય. જ્યાં સુધી વ્યક્તિ મનના લેવલ ઉપર છે, માઇન્ડના લેવલ ઉપર છે, વિકલ્પોના લેવલ ઉપર છે, રેન્ડમ થોટ્સ ના ચક્રમાં જ્યાં સુધી એ ગૂંચવાયેલો છે ત્યાં સુધી એને આત્માનો અનુભવ થાય નહીં, કોઈ પણ સંજોગોમાં. આજ સુધી જે વ્યક્તિને પણ અથવા જે પણ મહાપુરુષને આત્માનો અનુભવ થયો હોય એ એમને જ થયો હોય જે નિર્વિચાર અવસ્થામાં ગયો હોય. કેટલો વખત નિર્વિચારમાં રહે? એનું એવું કોઈ ક્રાઇટેરિયા નથી. 5 મિનિટ પણ રહી શકે, 10 મિનિટ પણ રહી શકે. એ એમની એક અવસ્થા એવી આવતી હોય ધ્યાનમાં કે ભક્તિમાં આવે, ભક્તિમાં બેઠા શૂન્ય થઈ જાય માઇન્ડ, અને અમુક વાર માઇન્ડ ટોટલી બ્લેન્ક થઈ જાય. એ માઇન્ડ બ્લેન્ક સ્થિતિમાં જાય અને અંદરની જાગૃતિ હોય. ઊંઘમાંય માઇન્ડ બ્લેન્ક થાય છે, એટલે ઊંઘમાં આત્મ સાક્ષાત્કાર નથી થતો. જાગૃત અવસ્થામાં જ્યારે તમે નિર્વિચાર થાવ છો ત્યારે એ પોસિબિલિટીઝ છે, ધેટ મોમેન્ટમાં વ્યક્તિને આત્માની અનુભૂતિ થઈ શકે. હા, બીજો ક્વેશ્ચન એ છે કે આત્માનો આંશિક અનુભવ તમે ઘણીવાર ખૂબ એટલો આનંદનો અનુભવ કરો, વેદન કરો કે જે તમને કંઈક જુદી જ ટાઈપનો આનંદ અનુભવાયો હોય છે એવું લાગે. અને કોઈના માધ્યમથી ન થતો હોય પણ નિમિત્તથી એ તમારા હૃદયમાં એ સુખની અને આનંદની અનુભૂતિ એટલી બધી સ્ટ્રોંગ થાય કે તમે વેદી શકો છો. તમે વેદન તમે તમારા હૃદયમાં અનુભવો તો એ આત્માનો આંશિક અનુભવ કહેવાય. ઓકે. આપણે વેદન એટલે એની સંવેદના થાય, લાગણી તમે વેદો એટલે ભોગવો. આમાં એવું છે કે નિર્વિચાર સ્થિતિ વગર આનંદ આવે જ નહીં. નિર્વિચાર સ્થિતિ વગર આનંદની અવસ્થા આવતી નથી. એક મિનિટ, વિચાર ન કરવા, માઇન્ડ શૂન્ય. હમણાં જે પહેલા વાત કરી ને મેં, એની સાથે કનેક્ટેડ છે. આનંદની ડેફિનેશન શું છે? આનંદની ડેફિનેશન એ છે કે જે વસ્તુ વ્યક્તિ સાપેક્ષ નથી, જેનો સંબંધ વ્યક્તિ અને વસ્તુ સાથે નથી. વ્યક્તિથી મળતો આનંદ એ ખુશી છે, આનંદ નથી. માધ્યમ વગર, અહેતુક માધ્યમ વગર જે હોય એટલે ત્યાં મન નથી હોતું. જો માનસિક આનંદ હોય તો એ ખુશી છે, હર્ષ જેને આપણે કહીએ. એટલે હર્ષ હોય ત્યાં શોક હોય, ખુશી હોય ત્યાં નારાજગી હોય. આનંદનો ઓપોઝિટ શબ્દ નથી. આનંદ અનાનંદ ન કહેવાય, આનંદનો વિકલ્પ નથી. આનંદ એ એક જ શબ્દ છે. એટલે
જ્યારે આનંદનું વેદન થાય, તમે જે કીધું કે આનંદનું વેદન કોઈ ઘટનાથી થતું હોય તો આનંદ નથી, કોઈ નિમિત્તથી થતું હોય તો આનંદ નથી. નિમિત્ત બન્યું હોય કોઈ પ્રસંગ, પણ પછી એ આનંદ, જે આનંદની અનુભૂતિ થાય એ પછી નિમિત્ત સાથે કઈ લેવા દેવા ન હોય, પણ એ ખાલી અંદરથી જ તમને એવી એ ટાઈપ. એટલે એ ચેક કરવું પડે લતાબેન કે એ માનસિક છે કે આધ્યાત્મિક છે, એ ચેક કરવું પડે. ઘણીવાર ભ્રમ થાય કે આ મને આત્માનો આનંદ છે, એ ભ્રમથી સાવધાન રહેવું પડે. જો માનસિક આનંદને ક્ષણિકને આત્માનો આનંદ માની લો તો ત્યાં ફૂલ સ્ટોપ થઈ ગયું. એટલે હંમેશા એક ચીજ યાદ રાખજો, આનંદ હોય ત્યાં વિચાર ના હોય, ને વિચાર હોય ત્યાં આનંદ ના હોય. તમે જોજો, એનું હું સ્થૂળ એક્ઝામ્પલ આપું કે તમે જ્યારે, આપણે કાલે લાફિંગ યોગા કરતા હતા, તમે જ્યારે હસતા હોય ને, તમે જ્યારે એકદમ એક્સાઇટ થઈને આમ રિયલી દિલથી લાફ કરતા હોય, એ ક્ષણે તમે વિચાર નહીં કરી શકો, વિચાર કરી જ ન શકો. વિચાર તમે કરો અને હસી શકો, બે ભેગા થતા જ નથી. એટલે હાસ્યની ક્ષણ એ આનંદની ક્ષણ છે. આ સ્થૂળ એક્ઝામ્પલ છે, આ આત્માની અનુભૂતિનું એક્ઝામ્પલ નથી, પણ હું એ કહેવા માંગુ છું કે આનંદમાં વિચારધારા બંધ થઈ જાય છે. જો ભૌતિક હાસ્યમાં પણ જો વિચારધારા બંધ થઈ જાય તો આત્માના આનંદમાં તો વિચારધારા રહે જ નહીં. એટલે જ્યાં ચિત્તની નિર્વિચાર દશા, પતંજલિએ યોગ સૂત્રમાં લખ્યું છે કે નિર્વિચાર સ્થિતિમાં જ જીવ આનંદની અનુભૂતિ કરી શકે. પતંજલિ યોગ સૂત્ર. એટલે આનંદ આપણે જે કહીએ છીએ ને બધા ક્ષણિક છે, ટૂંકા ગાળાના છે. આનંદ જો ખરેખર આત્માનો આનંદ હોય તો એકવાર આવ્યા પછી છે ને જલ્દી જાય નહીં. જેમ આપણે ડ્રિંક લઈએ, કોઈ ડ્રિંક લે તો થોડા કલાક એ એની મસ્તીમાં હોય. એ ડ્રિંકની મસ્તી કેટલી ક્ષણિક, 4 કલાક પછી ઉતરી જાય. પણ નિર્વિચાર સ્થિતિમાં જો તમારે આનંદની મસ્તી આવે તો આ નશો ઉતરે નહીં. એ પછી કોઈ પણ કામ કરતો હોય, બીજી એક્ટિવિટી કરતો હોય, એ એના નશામાં જ હોય. ફોર એક્ઝામ્પલ કબીરજી, તો કબીરજી આત્માની મસ્તીમાં મસ્ત હતા. કબીરજી ઘર ચલાવતા હતા, કોઈ કે છે લગ્ન કર્યા, એની પત્ની હતી, પણ એ એની મસ્તીમાં, એ પોતે વણકર હતા, બધું જ કરતા હતા, પણ આત્મજ્ઞાની હતા. બહાર બધા તાર જોડતા હતા, પણ એનો એક તાર અંદર જોડાયેલો હતો, એ ત્યાર ક્યારે ડિસ્કનેક્ટ નતો થતો. એટલે બધું જ કરવા છતાં કબીર જ્ઞાની હતા, કેમ કે એને નિર્વિચાર ક્ષણમાં આત્માની અનુભૂતિ થઈ ગઈ હતી. અને આત્માની અનુભૂતિ થઈ ગઈ એટલે ગ્રંથિ ભેદ થઈ ગયો. એક શબ્દ આવે છે ગ્રંથિ ભેદ. ગ્રંથિ ભેદ એટલે શરીર અને આત્માને હું માનું છું એ ગ્રંથિ. એ ગ્રંથિ જ્યારે તૂટી જાય ત્યારે પોતાના જ શરીરને જાણે કે નાળિયેરનું કાચલું જેમ અલગ છે ને અંદરનું નાળિયેર ગોળો અલગ છે, એમ જીવ અનુભવ કરે કે આ શરીર એ નાળિયેરનું એનું કલેવર છે અને અંદરનો ગોળો એ આત્મા છે. નિશ્ચય સંકેત કહેવાય કે વ્યવહાર સંકેત? નિશ્ચય સંકેત કહેવાય, પણ ક્ષણિક, ક્ષણભર માટે. પણ એ તો આ કાળમાં નથી. ના, ક્ષણિક થઈ શકે, ક્ષણિક તો થઈ શકે ને. નિર્વિચાર દશા આવે એટલે થઈ જાય. એ સ્થાયી 48 મિનિટ રહે તો કેવળ જ્ઞાન. હા, અને 20 મિનિટ રહે તો સમ્યક દર્શન. આંખ ખુલી રાખજો નરેન્દ્રભાઈ, નહીં તો ધ્યાનમાં સમ્યક દર્શન ના થઈ જાય. હા, 1 મિનિટ, આપસમાં નહીં, હા. ખાધા પછી જ્ઞાનની દશા આવે એ કઈ જાતનો આનંદ કહેવાય? એ પ્રમાદનો આનંદ કહેવાય. એટલે જ કહું છું, આનંદના પ્રકાર છે, પ્રમાદનો આનંદ છે. એવું ઘેન ચડે. અત્યારે હું ઇન્ડિયાથી આવ્યો સેન ફ્રાન્સિસ્કો, એવું ઘેન ચડે આમ જાણે કે તમે એનો સમાધિમાં પહોંચી ગયા હોય ને, સરવાર સિદ્ધ વિમાનની અનુભૂતિ થાય.
એટલે એ પ્રમાદનો આનંદ છે. નીતા તારો મારી ક્વેશ્ચન છે, હા બોલો. મોક્ષ તો મને ખબર નથી, કારણ કે આપણે વી આર હ્યુમન બીંગ, પણ આપણી ગતિ કેવી રીતે સારી થાય કે આપણને સારા કુટુંબમાં સારો ધર્મ, વેજીટેરિયન બનીએ, એ આપણી ગતિ કેવી રીતે સારી થાય? આગલી ગતિ, મોક્ષની ગતિ આપણે મર્યા પછીની ગતિ ને આવતા જન્મમાં. હા ઓકે. પ્રશ્ન છે કે આવતા જન્મમાં આપણે સારી ગતિમાં જન્મ લેવો હોય તો શું કરવું, એમ કહો છો ને? હા ઓકે. તો હવે એના માટે છે ને જૈન ધર્મમાં બહુ જ સરસ ક્રાઇટેરિયા આપ્યા છે. સારી ગતિમાં જન્મ લેવાનો મતલબ પહેલા તો શું છે એને સમજી લઈએ. સારી ગતિમાં જન્મ લેવો એટલે ઉચ્ચ મનુષ્ય યોનિમાં જન્મ લેવો, શ્રેષ્ઠ કુળમાં, મનુષ્યમાં પણ શ્રેષ્ઠ કુળમાં જન્મ લેવો, અથવા તો દેવ યોનિમાં જન્મ લેવો. આ બે શુભ ગતિ છે. નરક અને તિર્યંચ અશુભ ગતિ છે. બરાબર. હવે એમાં જન્મ લેવા માટે ક્રાઇટેરિયા આપ્યો છે કે શ્રેષ્ઠ સંસ્કારી મનુષ્ય યોનિમાં જન્મ લેવો હોય તો નંબર 1 સરળતા. આ જૈન શાસ્ત્રમાં જ આપેલું છે. આખો એક શ્લોકની અંદર 4 વસ્તુ આપી છે. તો પહેલી વસ્તુ સરળતા. સરળ જનોની સરળ ગતિ, વક્ર જનોની વક્ર. જે વક્ર હોય એની વક્ર ગતિ હોય. તિર્યંચ ગતિને વક્ર ગતિ કહેવાય, સીધી નથી ચાલતી. વક્ર જે બધા તિર્યંચ ગતિ વાળા જીવો બધા આડાવડા આમાં હાલે, એટલે વક્ર જનોની વક્ર ગતિ હોય, સરળ જનોની સરળ ગતિ. તો પેલું ક્રાઇટેરિયા બતાવ્યો છે સરળતા. બીજો ક્રાઇટેરિયા બતાવ્યો છે નમ્રતા. આ બે વર્ચ્યુ બતાવે છે. સારી ગતિમાં જન્મ લેવા માટે 2 વર્ચ્યુ, એક સરળતા, બીજું નમ્રતા. નમ્રતા મતલબ હમ્બલનેસ, પોલાઇટનેસ, કોઈ જાતનું ગુમાન ન હોવું. બરાબર. અંદરથી. બહારથી નમવું નિમિત્ત છે, પણ અંદરથી પણ તમે એટલા જ વિનીત હોવા જોઈએ. દેખાડવા માટે નમવું અને સ્વભાવથી નમવું 2 વસ્તુ અલગ છે. એટલે વિનય ભાવ. જે શાસ્ત્રમાં વિનયની ડેફિનેશન આપી છે, જાણવા જેવી છે. શાસ્ત્રમાં નમ્રતાની ડેફિનેશન આપી છે જેનો સંબંધ શરીર સાથે છે જ નહીં, નમવા સાથે છે જ નહીં. વિનય એટલે ગ્રહણશીલતા. વિનય એટલે શીખવાની વૃત્તિ. વિનય એટલે મારે નવું જાણવું છે એવી જિજ્ઞાસા. આનું નામ વિનય છે. ઓપનનેસ, ઓપન ટુ લર્ન. મને બધું આવડે છે, મને કઈ કહેવાની જરૂર નથી, તું તારું સંભાળ, માઇન્ડ યોર ઓન બિઝનેસ. સમજી લેવાનું કે ત્યાં નમ્રતા નથી. હા, એ ઈગો છે. એટલે ગ્રહણશીલતા, ન્યૂ થિંગ્સ એની ટાઈમ રેડી ટુ લર્ન. બરાબર. એ બીજું. ત્રીજું છે રાત્રિ ભોજન નહીં કરવું. આ જૈન શાસ્ત્રની વાત કરું છું, મારી વાત નથી. હા, નહીં તો હું એડ નથી કરતો, એડ કરી શકું, પણ આ આગમિક મેપ છે. ત્રીજું છે રાતના નહીં ખાવાનું. ગીતા, તું જે અત્યારે હા, રમણજી જે કહે છે ને, તે તું તારા માટે કેવી રીતે એપ્લાય થાય એ જ તારે વિચારવાનું. તારા માટે હા, એ વાત સાચી. એટલે આ શાસ્ત્રમાં છે કે ભાઈ હવે એના ઘણા બધા કારણ છે. તમે રાતના ખાઓ એટલે પેટ ખરાબ થાય, રાતના ખાઓ એટલે ઊંઘ બગડે, રાતના ખાઓ એટલે સવારે મોડા ઉઠો. દેર આર લોટ ઓફ થિંગ્સ. એટલે રાત્રિ ભોજનમાં બીજાની હિંસા કરો છો નથી કરતા તો પછીનો ક્વેશ્ચન છે. રાત્રિ ભોજનમાં માણસ પોતાની જાતને જ મારે છે. સ્વ અહિંસા નથી, સ્વયંની હિંસા છે. એટલે બને એટલું કોઈ લિટરલી એવું નથી કે ભાઈ તે રાતના ખાઈ લીધું ને એટલે તારી ગતિ બંધ, એવું નથી. એને લિટરલી શાબ્દિક રીતે નહીં પકડવાનું, પણ એક આદત એવી હોવી જોઈએ કે બને ત્યાં સુધી આપણે બચીએ. સુવિધા
આ દેશમાં તો બધી સગવડ છે, તો શું કામ રાતના લેટ ખાવું? બરાબર. હવે કંઈ પણ કારણ વગર રાતના લેટ ખાય, કંઈ પણ કારણ વગર શું કરે? રિટાયર્ડ થઈ ગયા હોય તો નાસ્તો કરે 10 વાગે, બપોરનું ખાય લંચ 2 વાગે, પછી શું કે મને 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 6 વાગે ભૂખ ના લાગે હાલના. ચા પીએ. હા, ચા પીએ છે. મને તો 9 વાગે ખાવ, નહીં તો પછી રાતના ભૂખ લાગે. એટલે પણ તું ખાવાની હેબિટ સેટ કર ને. 8 વાગે બ્રેકફાસ્ટ, 12 વાગે લંચ, તો 6 વાગે ભૂખ લાગે જ, અને 6 વાગે જમી લો તો રાતના ખાવાની જરૂર નથી. ઘણા લોકોને રાત્રિ ભોજન છોડવું હોય પણ મજબૂરી, જોબ એવો હોય કે એ સાંજનું જલ્દી ખાઈ ના શકે, પણ રિટાયરમેન્ટ પછી તો તમે પ્રયોગ ઈચ્છો તો કરી શકો. એ વ્યક્તિગત ઉપર છે. એટલે ત્રીજું અને ચોથું છે કારણ વધુ પડતો પરિગ્રહ ન રાખવો. આ જૈન શાસ્ત્રમાં 4 વસ્તુ સદગતિમાં બતાવી છે. કારણ વગરનો પરિગ્રહ ભેગો ન કરવો. પરિગ્રહની એક વૃત્તિ છે, ઘરમાં વસ્તુ છે કે નહીં ધેટ ઇઝ નોટ પરિગ્રહ, પણ નવું નવું લાવવાની વૃત્તિ. આ ખરીદી લઉં, આ લઈ લઉં, આ લઈ લઉં, જરૂર છે કે નહીં, પછી નવું નવું જુએ અને માણસને લેવાનું મન થાય. અને છે એ છૂટે નહીં. છે એ છૂટે નહીં. એટલે ઘણા લોકોનો સ્વભાવ છે કે જેટલી જરૂર હોય એટલું જ ફાલતુ એને 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 મનને ના કહેતા આવડી ગયું છે. ક્યાંય પણ જાય ને તો મનને કે ના, જરૂર આના વગર હાલે છે. કોઈ પણ શોપિંગ કરો ને એક પ્રશ્ન પૂછવાનો, આના વગર હાલશે? જો અંદરથી આવા જાય કે આના વગર હાલી શકે તો ના લો. નવી વસ્તુ આવી એટલે લેવી એવી કોઈ નિયમ નથી. મને આના વગર ન ચાલે તો તમે લો, ચાલે તો ના લો. હવે કપડા વગર ચાલે કે નહીં? તમારે અત્યારે તમારી પાસે જેટલા ડ્રેસ છે, હવે નવા કપડા 5 વર્ષ ના લો ચાલે કે નહીં રણુબેન? ચાલે, જિંદગી પર ચાલે એટલા છે. તો 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 એ ફાઇલ બંધ કરો, એ ફાઇલ બંધ કરો. જૂતા વગર ચાલે કે નહીં? ભાઈ 5 વર્ષમાં એક જોડી જૂતા જોઈએ ને. હવે તમે કેટલું હાલો છો, વોકિંગ કરો છો, તો દરેક વસ્તુની મર્યાદા કરી લો. તો પરિગ્રહની મર્યાદા કરી લો તો તમારું માઇન્ડ લલચાશે નહીં નવી વસ્તુ ખરીદવા માટે. એટલે 4 વસ્તુ બતાવી છે ઇન શોર્ટ. ખ્યાલ આવી ગયો? સરળતા, નમ્રતા, રાત્રિ ભોજન નહીં, અને કારણ વગરનો પરિગ્રહ ભેગો કરવો નહીં. આ તમને જીપીએસ આપી દીધું, ગૂગલ મેપ. ઓકે.